વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી દૂરસંચાર, બરાબર કે આ જે પાઠ છે પાઠમાંથી મેં ગયા વખતે વાત કરી હતી કે 7 માર્ક્સનું પૂછાઈ છે। એમાં આપણે ગયા વખતે વાત કરી હતી કે દૂરસંચાર છે એના માધ્યમો કયા કયા છે। એમાં આપણે બે મુખ્ય માધ્યમો જોયા હતા, એક વ્યક્તિગત માધ્યમો અને એક સમૂહ માધ્યમો। વ્યક્તિગત માધ્યમમાં बराबर અને समूह માધ્યમમાં વ્યક્તિગત માધ્યમના જે માધ્યમો હતા એના વિશે ચર્ચા કરી, સમૂહ માધ્યમો હતા એના વિશે ચર્ચા કરી, જેમ કે દૂરદર્શન છે, આકાશવાણી છે, ફિલ્મ ઉદ્યોગ છે, બરાબર। અને આજે આપણે ઉપગ્રહ સંચાર પ્રણાલી જોવાની છે। આમ તો મેં તમને ગયા વખતે વાત કરી હતી એમ કે 30% જેટલો કોર્સ બાદ કરવામાં આવ્યો છે, પણ આજે ઉપગ્રહ સંચાર પ્રણાલી છે 30% માં સામેલ તો થઈ છે, પણ આમાંથી કેટલાક અગત્યના પ્રશ્નો નીકળે છે એક માર્ક્સના, એટલે આપણે એના વિશે થોડી ચર્ચા કરવી અગત્યની બને છે। તો આપણે જોઈએ ઉપગ્રહ સંચાર પ્રણાલી કે આ ઉપગ્રહ સંચાર આપણે જોઈએ છીએ અત્યારે જે સમાચાર આપણે જોઈએ છીએ એ પણ કેના માધ્યમથી, તો કે ફક્ત ઉપગ્રહના માધ્યમથી। તો આ ઉપગ્રહ સંચાર પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ? સૌપ્રથમ કોણે ઉપગ્રહ છોડ્યો? આપણો ભારતીય ઉપગ્રહ છે એ ક્યારે અવકાશમાં છોડવામાં આવ્યો એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે। તો અંતરિક્ષ સંશોધનમાં યુએસ અને રશિયા અગ્રણી છે, બે દેશો, એક યુએસએ યુનાઇટેડ નેશન્સ, બરાબર, એટલે કે અમેરિકા અને એક રશિયા, આ બે દેશો છે, બે દેશો અગ્રણી એટલે કે આગળ પડતા છે। અંતરિક્ષમાં છોડવામાં આવેલો પહેલો ઉપગ્રહ સ્પુટનિક 1 હતો। અવકાશમાં સૌપ્રથમ કોઈ ઉપગ્રહ છોડવામાં આવ્યો હોય તો એ કયો હતો? સ્પુટનિક 1। કોના દ્વારા? તો કે રશિયા દ્વારા, જેને તત્કાલીન સોવિયત સંઘ, આ રશિયા છે પેલા કયા નામે ઓળખાતો હતો? સોવિયત સંઘ તરીકે ઓળખાતો હતો। એટલે આ સોવિયત સંઘે 1957 માં પ્રક્ષેપિત કર્યો હતો। આ સ્પુટનિક 1 નામનો જે ઉપગ્રહ છે એ સૌપ્રથમ રશિયાએ ઈસવીસન 1957 માં, આપણે યાદ રાખવાનું છે, સૌપ્રથમ ઉપગ્રહ કયો હતો? બરાબર, તો સૌપ્રથમ ઉપગ્રહ સ્પુટનિક 1 જે કોના દ્વારા? રશિયા દ્વારા, એટલે કે સોવિયત સંઘ દ્વારા। ક્યારે? 1957। સૌપ્રથમ અવકાશમાં ઉપગ્રહ છોડનાર જો કોઈ હોય દેશ તો એ તો રશિયા। ત્યારથી અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં નવીન શોધો કરવા માટે યુએસએ અને પૂર્વ સોવિયત સંઘ એટલે કે રશિયા વચ્ચે સ્પર્ધા શરૂ થઈ। એક ઉપગ્રહ છોડ્યો રશિયાએ, ત્યાર પછી અમેરિકા અને રશિયા એ બંને વચ્ચે સ્પર્ધા શરૂ થઈ। સ્પર્ધા શરૂ થઈ મીન્સ કે એક ઉપગ્રહ છોડી લે રશિયા, પછી પાછળથી ફરી અમેરિકા છે એ પોતાનો ઉપગ્રહ છોડે, તો આવી રીતના બંને વચ્ચે સ્પર્ધા શરૂ થઈ। આ શોધોથી નવીન વૈજ્ઞાનિક તથ્યો સામે આવ્યા અને સંચાર ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થયો। આ રીતે ઘણા બધા ઉપગ્રહો છે અવકાશમાં છોડવામાં આવ્યા, પરિણામે સંચાર ક્ષેત્રે, બરાબર, એટલે કે માહિતીના આદાન પ્રદાન પ્રત્યે એક નવો જ અધ્યાય શરૂ થયો। ઉપગ્રહ સંચાર પ્રણાલી એટલી સક્ષમ છે કે એક ઉપગ્રહ પૃથ્વીના 1/3 ભાગમાં અને 3 ઉપગ્રહ સમગ્ર પૃથ્વી પર સંચાર વ્યવસ્થા પ્રસ્થાપિત કરી શકે। આ ઉપગ્રહ છે, બરાબર, એ એટલો શક્તિશાળી હોય છે કે પૃથ્વીનો, બરાબર, 1/3 ભાગમાં પૃથ્વી હોય આખી એ પૃથ્વીના 1/3 ભાગમાં એક ઉપગ્રહ છે પોતાની સત્તા સ્થાપી શકે। આવા જો 3 ઉપગ્રહ ભેગા થાય તો આખી પૃથ્વીને આવરી શકે। એ પ્રમાણે જોઈએ તો ઉપગ્રહ સંચાર પ્રણાલીનો એક અતિરિક્ત લાભ એ છે કે અંતરના સંદર્ભમાં આવનાર ખર્ચ અને સમય એક સમાન રહે છે। ઉપગ્રહના માધ્યમથી સંદેશો મોકલવાનો ખર્ચ 500 કિમી થી 5000 કિમી સુધી લગભગ સરખો રહે છે। સંદેશો મોકલવા માટે, આદાન પ્રદાન માટે આ જે ઉપગ્રહનો ખર્ચ છે એક સરખો હોય છે, પછી તમે 500 કિમીનો ખર્ચ લગાવો તો પણ એ હોય છે અને 5000 નો લગાવો તો પણ એ હોય છે। ઉપગ્રહ સંચારને કારણે આજે સેલ ફોનનો ઉપયોગ તેમજ દૂરદર્શન પરના લોકપ્રિય કાર્યક્રમો અને કોઈ પણ ઘટનાનું જીવંત પ્રસારણ જોઈ શકીએ। આપણે લાઈવ જોઈએ છીએ તો એ લાઈવ છે કેના દ્વારા જોઈ શકીએ છીએ? તો કે આ જે ઉપગ્રહ સંચાર પ્રણાલી છે એના દ્વારા। વિવિધ પ્રકારના જે ઉપગ્રહો છે એ ઉપગ્રહો દ્વારા આપણે કોઈ પણ જગ્યાએ બનતી ઘટના છે એને આપણે ઘરે બેઠા લાઈવ જોઈ શકીએ છીએ। ઉપગ્રહ સંચાર ક્ષેત્રના વિકાસમાં ભારતે પણ સિદ્ધિ હાંસલ કરી છે। આ માટે વિવિધ હેતુસર છોડવામાં આવેલા ઉપગ્રહો વિવિધ ઊંચાઈએ પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે। આ આપણે વાત કરીએ કે વિશ્વ ક્ષેત્રે કે વિશ્વમાં સૌપ્રથમ ઉપગ્રહ છોડનાર તો કે રશિયા, ક્યારે? તો કે 1957।
બરાબર, જેને આપણે કહીએ છીએ રશિયાનો સોવિયત સંઘ, બરાબર, સ્પુટનિક 1. એ જ રીતના ભારતે પણ ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે. ઘણા બધા ઉપગ્રહો છે અમુક અંતરે છોડવામાં આવ્યા છે. તો પ્રથમ ભારતીય સંચાર ઉપગ્રહ આર્યભટ્ટ પૂર્વ સોવિયત સંઘ દ્વારા 1975 માં પ્રક્ષેપિત કરવામાં આવ્યો. હવે આપણો સૌપ્રથમ ઉપગ્રહ કયો હતો? તો કે આર્યભટ્ટ. આ આર્યભટ્ટ છે એ કોના દ્વારા? તો કે રશિયા દ્વારા, એટલે કે સોવિયત સંઘની મદદથી, બરાબર, સોવિયત સંઘની મદદથી 1975 માં આપણો પ્રથમ જો કોઈ ઉપગ્રહ હોય સંચાર ઉપગ્રહ તો એ હતો આર્યભટ્ટ. આર્યભટ્ટ છે એ અવકાશમાં છોડવામાં આવ્યો ત્યારે આપણી પાસે કોઈ એવી, બરાબર, કોઈ જરૂરી જે કાંઈ સુવિધાઓ જોઈએ એ સુવિધાઓ ભારત પાસે હતી નહીં. એટલે એને કોનો સંપર્ક કર્યો? તો કે રશિયાનો, પૂર્વ સોવિયત સંઘનો. એ સોવિયત સંઘ છે એની મદદથી ઈસવીસન 1975 માં ભારતે પણ એક ઉપગ્રહ છે એ અવકાશમાં છોડ્યો. 1979 અને 81 માં અનુક્રમે ભાસ્કર 1 અને ભાસ્કર 2 નામના ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂકવામાં આવ્યા. ત્યાર પછી, બરાબર, એટલે કે 4 વર્ષ પછી 1979 અને 1981, બરાબર, 1981 આ બે જે વર્ષ છે એ સમય દરમિયાન 1979 માં ભાસ્કર 1 અને 1981 માં છે એ ભાસ્કર 2, બરાબર, ભાસ્કર 2 આ બે ઉપગ્રહો ત્યાર પછી છે અવકાશમાં છોડવામાં આવ્યા. ત્યાર પછી આપણે જોઈએ તો તેના પછી ભારતે પોતાના જ રોકેટથી આંધ્રપ્રદેશના કિનારા પર સ્થિત શ્રી હરિકોટાથી રોહિણી શ્રેણીમાં 3 ઉપગ્રહો સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરી. આ બધા ઉપગ્રહો છે એ કોના દ્વારા? પેલો આર્યભટ્ટ છે, ભાસ્કર 1 છે, ભાસ્કર 2 છે, એ માટે રશિયાની સહાય લેવામાં આવી હતી. ભારત પાસે કોઈ સુવિધા હતી નહીં. પણ ત્યાર પછી, બરાબર, ત્યાર પછીના જે સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશનું એક સ્થળ છે શ્રી હરિકોટા. આ શ્રી હરિકોટા છે ત્યાંથી રોહિણી શ્રેણીના, બરાબર, કઈ શ્રેણી? રોહિણી. આ રોહિણી શ્રેણીના એટલે કે રોહિણી 1, 2 અને 3 આવા રોહિણી શ્રેણીના 3 ઉપગ્રહો છે અવકાશમાં છોડવામાં આવ્યા. તો અહીંયા બે પ્રશ્ન ખાસ આપણે યાદ રાખવાના છે. ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ કયો છે? તો કે આર્યભટ્ટ, બરાબર, પણ કોની મદદથી અવકાશમાં છોડવામાં આવ્યો હતો? રશિયાની મદદથી. પણ તમને એમ પૂછવામાં આવે કે ભારતે છોડેલો અને ભારતનો જ ઉપગ્રહ કયો સૌપ્રથમ? તો કયો આવશે? રોહિણી 1. તો આ રોહિણી શ્રેણીના 3 ઉપગ્રહો છે પ્રક્ષેપિત કરવામાં આવ્યા. 1981 માં ભારતે દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાન ખાતેથી એપલ નામના દૂરસંચાર ઉપગ્રહને ભૂસ્થિર કક્ષામાં પ્રક્ષેપિત કર્યો. ત્યાર પછી ઈસવીસન 1981 માં આ સમય દરમિયાન છે એમણે બીજો એક ઉપગ્રહ પણ છોડ્યો. એટલે એ ઉપગ્રહનું નામ હતું એપલ. એ ક્યાંથી? તો કે જે અમેરિકા છે, અમેરિકાના ફ્રેન્ચ ગુયાન નામનું જે શહેર છે ત્યાંથી છોડવામાં આવ્યું. ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ શ્રેણી દરમિયાન અંતર્ગત 4 ઉપગ્રહો ઇન્સર્ટ 1A, 1B, 1D તેમજ ઇન્સર્ટ 2A અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા. એ સમય હતો 1982 અને 1992. હવે 10 વર્ષનો ગાળો, બરાબર, 10 વર્ષનો ગાળો એટલે 1982 થી માંડી અને 1992, બરાબર, આ સમય દરમિયાન બીજા 4 ઉપગ્રહો છે એ અવકાશમાં છોડવામાં આવ્યા. એ ઉપગ્રહો હતા ઇન્સર્ટ 1A, પછી 1B, 1D અને 2A. આ જે 4 શ્રેણી છે એ 4 શ્રેણીના ઉપગ્રહો આ 10 વર્ષના સમયગાળા દરમિયાન અવકાશમાં છોડવામાં આવ્યા. આધુનિક ઉપગ્રહોની દૂરસંચાર, દૂરદર્શન અને રેડિયો પ્રસારણ ખૂબ જ અસરકારક બન્યું. હવે અત્યારે આપણે જે કાંઈ રેડિયો કે દૂરદર્શન કે ઉપર જે કાંઈ જોઈ રહ્યા છીએ, બરાબર, તે કેના આધારે? તો કે તે છે એ આ ઉપગ્રહ સંચાર પ્રણાલીના આધારે. ભારત સરકારે છેલ્લા કેટલાક સમયથી દૂરસંચાર વિકાસ માટે જે ઉપગ્રહો અવકાશમાં છોડ્યા તેની વિશેષ માહિતી આપણને છેલ્લા પેજ ઉપર આપેલી છે. આપણે જો આના વિશે અગત્યની માહિતી, વધારે પડતી માહિતી જોતી હોય કે આ સમય દરમિયાન ભારત સરકારે કેટલા ઉપગ્રહો છે છોડેલા છે, તો તમને પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તકના છેલ્લા પેજ ઉપર પરિશિષ્ટ 1 આપેલું છે. એના ઉપર તમને વિસ્તૃત માહિતી આની મળી રહેશે. હજી એક વખત જોઈ લઈએ ઉપગ્રહ સંચાર પ્રણાલી. સૌપ્રથમ ઉપગ્રહ કયો હતો? તો કે સૌપ્રથમ ઉપગ્રહ હતો સ્પુટનિક 1. કોણે છોડ્યો હતો? સોવિયત સંઘ એટલે કે રશિયાએ. ક્યારે? 1957 માં. આ વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ હતો.
ભારતનો હતો કે ભારતનો હતો આર્યભટ્ટ, પણ ભારત પાસે કોઈ સુવિધા હતી નહીં એટલે એને કોની મદદ લીધી? રશિયાની. એ ક્યારે છોડ્યો? 1975. ત્યાર પછી 1979 ને 81 દરમિયાન ભારતે પાછા બે ઉપગ્રહો અવકાશમાં પ્રક્ષેપિત કર્યા, ભાસ્કર 1 અને ભાસ્કર 2. ત્યાર પછી તો કે ભારતે છે એ પોતાની જે સુવિધા હતી એ સુવિધા વિકસાવી અને આંધ્રપ્રદેશનું જે હરિકોટા છે, શ્રી હરિકોટા નામનું જે સ્થળ છે એ સ્થળ ઉપરથી પોતાના જ રોકેટ દ્વારા, બરાબર, પોતાના જ રોકેટ દ્વારા છે એ રોહિણી શ્રેણીના, રોહિણી 1, રોહિણી 2 અને રોહિણી 3, રોહિણી શ્રેણીના 3 ઉપગ્રહો છે અવકાશમાં છોડ્યા. ત્યાર પછીના 10 વર્ષનો સમય એટલે 1982 થી 1992 દરમિયાન એમને છે એ ભારતની જે રાષ્ટ્રીય ઉપગ્રહ પ્રણાલી હતી એ અંતર્ગત 4 શ્રેણીના ઉપગ્રહો અવકાશમાં છોડ્યા. કયા કયા? તો કે ઇનસેટ 1A, 1B, 1D અને 2A. આ હતી આપણી ભારતીય ઉપગ્રહ સંચાર પ્રણાલી. બરાબર વિદ્યાર્થી મિત્રો, કદાચ 30% કોર્સમાંથી બાદ કરવામાં આવે કે ન આવે, બરાબર, પણ આપણે અહીંયા ખાસ યાદ રાખવું પડે કે આ જે છે, બરાબર, એમાંથી ટૂંકા પ્રશ્ન કે 2 માર્ક્સના પ્રશ્નો છે એ નીકળી શકે, તમને પૂછી શકે, બરાબર, કે 2 માર્ક્સના પ્રશ્નમાં કે ભાઈ ભારતીય ઉપગ્રહ પ્રણાલી અંતર્ગત 1982 થી 92 દરમિયાન છોડવામાં આવેલા ઉપગ્રહોના નામ લખો. તો આપણા 4 ઉપગ્રહ લખવા પડે. ઇન્સર્ટ 1A, 1B, 1D, 2A. બરાબર. હવે આપણે જોવાનું છે કોમ્પ્યુટર. આમ તો આપણે કોમ્પ્યુટરથી બધા પરિચિત જ છીએ. કોમ્પ્યુટર આપણી સ્કૂલ છે એ સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ ચાલે જ છે, બરાબર, એટલે આપણે કોમ્પ્યુટરથી પરિચિત છીએ. કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, કોમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે છે, કોમ્પ્યુટર છે એ આપણા માટે કઈ રીતના જરૂરી છે. તો આપણે જોઈએ કોમ્પ્યુટર પ્રાચીન સમયમાં માનવી ગણતરી કરવા માટે આંગળીઓ તથા કાંકરાઓનો ઉપયોગ કરતો હતો. પહેલાના સમયમાં છે ગણતરી કરવા માટે શું હતું? તો કે આંગળીઓના વેઢા, બરાબર, અને કાંકરાઓ. આના દ્વારા છે માણસ પોતાની જે ગાણિતિક ક્રિયાઓ છે એ કરતો હતો. આશરે 5000 વર્ષ પહેલા મણકાપટ્ટીની શોધ થઈ અને તેનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે થયો. પછી ધીમે ધીમે મણકાપટ્ટી, બરાબર, એના દ્વારા છે એ ગણતરી કરવામાં આવી, પણ એ ગણતરી કેવી હતી? સાદી ગણતરી હતી. 1822 માં ચાર્લ્સ બેબેજ દ્વારા ડિફરન્સ એન્જિન નામના એક મોડેલની ડિઝાઇન શોધાઈ. ત્યાર પછી ચાર્લ્સ બેબેજે છે એ 1822 માં એક કોમ્પ્યુટર જેવું સાધન શોધી કાઢ્યું, બરાબર, જેને શું કહેવાતું હતું? તો કે ડિફરન્સ એન્જિન. આ શોધ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતું. હવે આ જે ડિફરન્સ એન્જિન નામનું જે સાધન હતું એ માણસ એમાં કોઈ હસ્તક્ષેપ ન કરતો, આમ છતાં એમાં ગણતરી કરી શકાતી હતી. 1933 માં બેબેજ દ્વારા એનાલિટિક એન્જિનની રચના થઈ. હવે આપણે છીએ ચાર્લ્સ બેબેજનું જે મોડેલ છે એ મોડેલમાં આપણે ક્યાંય ડિફરન્સ એન્જિન નામનો ઉલ્લેખ નથી. આપણે ક્યાંય જોવા મળતા આપણે કોમ્પ્યુટર લેબમાં છે, બરાબર, કોમ્પ્યુટર લેબમાં ઘણા બધા ચાર્લ્સ બેબેજ વિશે ઘણી બધી માહિતી આપેલી છે, આપણે જોઈએ છીએ. લેબમાં જતા હોય ત્યારે આપણે જોતા હોઈએ, પણ એમાં આ ડિફરન્સ એન્જિન નામની કોઈ શોધની છે એની ચર્ચા કરવામાં આવી નથી. પણ આ જે ચાર્લ્સ બેબેજ છે એને પહેલા એનાલિટિકલ એન્જિન બનાવ્યું, બરાબર, જે ગણતરી માટેનું સાધન બનાવ્યું એ પહેલા એમને એની રચના કરી હતી, જે છે એનાલિટિકલ એન્જિન. આજના અદ્યતન કોમ્પ્યુટરની ટેકનોલોજીનો પાયો અને એનાલિટિકલ એન્જિનની ટેકનોલોજી એ પૂરો પાડ્યો. આપણને ખબર છે કે પહેલાના સમયમાં છે કોમ્પ્યુટર કેવા હતા? તો કે રૂમ જેવડા, હોલ જેવડા, બરાબર, 10 બાય 10 નો રૂમ હોય તો એમાં એક કોમ્પ્યુટર માંડ હોય. શું કામે? તો કે એમાં 18000 જેટલા વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો. હવે આપણે ચર્ચા કરી ગયા છે, બરાબર, શું છે તમને ચર્ચા કરેલી હશે કે ભાઈ આ વેક્યુમ ટ્યુબ શું છે, બરાબર. ત્યાર પછી ધીમે ધીમે એ કોમ્પ્યુટરનું કદ છે નાનું બનતું ગયું. પછી માઇક્રોચિપ્સ આવી, બરાબર. માઇક્રોચિપ્સ આવી એટલે શું થયું? કે આપણું કોમ્પ્યુટર છે એ પામ ટોપ જેવું બન્યું, બરાબર. હથેળીમાં રાખીને આપણે કોમ્પ્યુટર ચલાવી શકીએ એવું કોમ્પ્યુટર બની ગયું. પહેલાના સમયમાં કોમ્પ્યુટર મોટા. તો આધુનિક રીતે આપણે જોઈએ, બરાબર, તો આ જે ટેકનોલોજી જેમ જેમ વધતી ગઈ તેમ કોમ્પ્યુટરનું કદ પણ નાનું થતું ગયું. અને આ પ્રદાનને કારણે બેબેજને અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે ગણવામાં આવે છે. તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે કે કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? બેબેજ, ચાર્લ્સ બેબેજ. આધુનિક યુગમાં સમગ્ર વિશ્વમાં કોમ્પ્યુટરનો ખૂબ જ વિકાસ થયો છે. કોમ્પ્યુટરની મદદથી અનેક ક્ષેત્રોમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. કોમ્પ્યુટરનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે આપણને બધાને ખબર જ છે, બરાબર. અને આ કોમ્પ્યુટરના ઉપયોગને કારણે આધુનિક પરિવર્તન પણ આવ્યું છે. કોમ્પ્યુટરની મદદથી આપણે જટિલ ગણતરીઓ ખૂબ ઝડપથી ચોકસાઈપૂર્વક કરી શકીએ છીએ.
પહેલાના સમયમાં છે આ જ્યારે એનાલિટિકલ એન્જિનની શરૂઆત થઈ ત્યારે કોમ્પ્યુટર શું હતું કે માત્ર ને માત્ર એક કેલ્ક્યુલેટર, એના દ્વારા ફક્ત ને ફક્ત ગણતરી થતી, બીજી કોઈ ક્રિયાઓ થતી નહીં. હવે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા માટે કોમ્પ્યુટર કઈ રીતના ઉપયોગી છે, તો કે આપણે કોમ્પ્યુટર ચાલુ હોય, નેટ ચાલુ હોય તો એમાં આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ, બરાબર. પછી વિવિધ પ્રકારનું ટાઈપિંગ કરી શકીએ છીએ, વિવિધ સોફ્ટવેરો દ્વારા છે એ તો કે સોફ્ટવેરની મદદથી આપણે વિવિધ કાર્યો કરી શકીએ છીએ, ઈમેલ કરી શકીએ છીએ. એટલે કોમ્પ્યુટર છે આજે એક નહીં પણ અનેક કાર્ય માટે ઉપયોગી બન્યું છે. તો ચોકસાઈપૂર્વક આપણે આ બધા કાર્યો કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારના આ યુગમાં માહિતીનું આદાન પ્રદાન માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. મેં તમને આગળ કીધું એમ કે આપણે ઈમેલ કરી શકીએ, બરાબર. ઇલેક્ટ્રોનિક સંદેશો મોકલવો હોય, ઇલેક્ટ્રોનિક સંદેશો એટલે ઈમેલ, તો આ ઈમેલ દ્વારા છે એ આપણે માહિતીનું આદાન પ્રદાન પણ કરી શકીએ છીએ. તો આ કોમ્પ્યુટર છે એનો ઉપયોગ ક્યાં ક્યાં રહે છે? આપણે જોઈએ કે કોમ્પ્યુટરનો ઉપયોગ છે એ આપણે જોતા જ હોઈએ છીએ, બરાબર. આપણે કોઈ પણ સરકારી ઓફિસોમાં જઈએ તો ત્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય, આપણે સ્કૂલના ઓફિસમાં જઈએ તો ત્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય. તો આ કોમ્પ્યુટર છે એ કઈ રીતના ઉપયોગી છે? કોઈ પણ ઓફિસના કર્મચારીઓની હાજરી, પગારની ગણતરી, ઓનલાઈન પગાર, એકાઉન્ટના હિસાબ, અન્ય દસ્તાવેજોની જાળવણી માટે કોમ્પ્યુટર ઉપયોગી છે. કોઈ પણ માહિતી છે એ માહિતીને જો સાચવવી હોય તો એ માહિતી સાચવવા માટે આ જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર ઉપયોગી છે. પછી એ કર્મચારીઓની હાજરી હોય, બરાબર, પગારની ગણતરી હોય, ઓનલાઈન પગાર હોય, એકાઉન્ટના હિસાબ હોય કે કોઈ પણ માહિતી હોય. ઔદ્યોગિક ક્ષેત્રમાં કાચા માલની ખરીદી, કાચા તથા ઉત્પાદિત માલનો સ્ટોક, ઉત્પાદિત માલનું વેચાણ, વેપારીઓ સાથે નાણાકીય લેવડ દેવડ વગેરે દસ્તાવેજ જાળવવા માટે પણ કોમ્પ્યુટર ઉપયોગી છે. એકાઉન્ટની પ્રક્રિયા, બરાબર. એકાઉન્ટની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વસ્તુ છે એ કેટલી છે, કેટલી નથી, કેટલી વેચાણી, આ તે બધી વસ્તુની જો માહિતી આપણે છે એ જાણવી હોય તો આપણે કોમ્પ્યુટરમાં માહિતીને સ્ટોર કરી શકીએ છીએ. બેંકમાં નાણાંની લેવડ દેવડ, બેંકના હિસાબો, રેલવે, હવાઈ તેમજ બસની ટિકિટના રિઝર્વેશન, હોટેલ, હોસ્પિટલ વગેરે ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ અનિવાર્ય બન્યો. આજે આપણે હોસ્પિટલમાં જઈએ તો ત્યાં પણ કોમ્પ્યુટર હોય છે, બરાબર. ત્યાર પછી આપણે છે બેંકોમાં જઈએ તો બેંકોમાં પણ આપણને નાણાંની લેવડ દેવડ અંગે કોમ્પ્યુટરથી કાર્ય થતું હોય છે. એ જ રીતના આપણે બેંક ઉપરાંત રેલવે, હવાઈ, બસના ટિકિટનું રિઝર્વેશન, આ બધી વસ્તુઓમાં છે કોમ્પ્યુટર આપણને ઉપયોગી બને છે. કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીને ઈમેલ, ઈ-કોમર્સ, ઓનલાઈન ખરીદી વેચાણ તથા આઉટસોર્સિંગ અન્ય પ્રકારના કાર્યો પણ કરી શકાય છે. જો આપણા કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ હોય, બરાબર, તો માર્કેટને લગતા અનેક કાર્યો છે આપણે કરી શકીએ છીએ. અવકાશયાન દ્વારા કોઈ પણ ઉપગ્રહ છોડવા માટે તેમજ અવકાશને કોઈ ગ્રહ પર ઉતારવા પહેલા તે અવકાશમાં કયા માર્ગ પર મુસાફરી કરશે, ગ્રહ પર કયા સ્થળે ઉતરશે, પૃથ્વી પર પરત કેવી રીતે આવશે, આ બધી બાબતો ચોકસાઈ પૂર્વક ગણતરી કરી અને પૃથ્વી પરથી કોમ્પ્યુટર સ્ટેશનના કોમ્પ્યુટરની મદદથી કરી શકાય. હવે આપણે અહીંયા ઉપગ્રહ સંચાર પ્રણાલીની વાત કરી, બરાબર. તો ઉપગ્રહ સંચાર પ્રણાલીમાં આપણે જોયું તો કે આ બધા ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવ્યા, તો એ છોડવામાં આવ્યા તો એ કઈ રીતના છોડવામાં આવ્યા, તો કે એના માટે પણ કોમ્પ્યુટરની મદદ લેવામાં આવે. કોમ્પ્યુટર છે, બરાબર, એના પણ ઘણા બધા પ્રકાર છે. આમ તો આપણે અહીંયા 5 પ્રકારના કોમ્પ્યુટર છે તે અસ્તિત્વ ધરાવે છે. એમાં ખાસ કરીને જે સુપર કોમ્પ્યુટર છે, બરાબર, એ સુપર કોમ્પ્યુટરની મદદથી આ બધા જે ઉપગ્રહો છે, ઉપગ્રહોને અવકાશમાં છોડવામાં આવે છે. અહીંથી ઉપગ્રહ છે એ છૂટી ગયા પછી કયા રસ્તે છે એ ઉપગ્રહ ફરી રહ્યો છે, ક્યાં એને પ્રસ્થાપિત કરવાનો છે, કયા માર્ગે જાય છે, બરાબર, ક્યાં એને કયા ઉપગ્રહ, કયા ગ્રહ ઉપર એને સ્થાપિત કરવાનો છે, એ બધી માહિતી છે અહીંયા બેઠા બેઠા સુપર કોમ્પ્યુટર દ્વારા આપણે કરી શકીએ છીએ. એટલે કોમ્પ્યુટર આપણને એ રીતે પણ મદદરૂપ થાય છે. ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા, ફિંગરપ્રિન્ટ, ગુનેગારોને કરેલા અગાઉના ગુનાની માહિતી મેળવવા, સીસીટીવી કેમેરા, મોબાઈલનું લોકેશન જાણવા માટે પણ કોમ્પ્યુટર ઉપયોગી છે, બરાબર. ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા, ત્યાર પછી તો કે ફિંગરપ્રિન્ટ, બરાબર. ઘણા ગુનેગારો હોય છે જે એક વખત ગુનો કરી, બરાબર, અને એને શું કહેવાય કે એની સજા પૂરી થઈ જાય એટલે બહાર નીકળી જાય છે, તો ફરીથી એ જ્યારે ગુનો કરે તો એને આપણે છે એની ફિંગરપ્રિન્ટ દ્વારા જાણી શકીએ કે ભાઈ આ એક વખત છે એમને સજા થઈ ગયેલી છે, બરાબર, અને ફરીથી આ ગુનો કરેલો છે. તો ગુનેગારો છે એને અગાઉના ગુનાની માહિતી મેળવવા માટે પણ, ત્યાર પછી સીસીટીવી કેમેરા, મોબાઈલનું લોકેશન, આ બધું જાણવા માટે પણ કોમ્પ્યુટર ઉપયોગી છે. વીમાધારકોની માહિતી, ઓનલાઈન શિક્ષણ, જાહેર પરીક્ષાના પરિણામો, વિવિધ પ્રકારના હિસાબો તૈયાર કરવા માટે પણ કોમ્પ્યુટર છે એ અગત્યનું માધ્યમ છે. વીમાધારકોની માહિતી,
બરાબર, જીવન વીમા લીધા હોય LIC ના હોય કે પછી ગમે એના હોય, તો એ વીમા લીધા હોય એમની માહિતી, પછી ઓનલાઈન શિક્ષણ, બરાબર, પછી જાહેર પરીક્ષાના પરિણામો, જો તમારે પરિણામો જોવા હોય તો પણ કોમ્પ્યુટરની મદદથી જોઈ શકાય. વિવિધ પ્રકારના હિસાબો તૈયાર કરવા હોય તો પણ કોમ્પ્યુટર ઉપકરણ છે એ અગત્યનું બની રહે છે. તો આ પાઠ છે, પાઠમાં આપણે આટલી ચર્ચા કરી. હવે આગળના લેક્ચરમાં આપણે છે એ કુદરતી સંસાધનો છે, કુદરતી સંસાધનો વિશે આપણે જોવાનું છે.